નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આજની ટોપ 10 બ્રેકિંગ ન્યૂઝ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે આવી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. મોરબીમાં એક સ્કૂલ બસમાં અચાનક આગ લાગી હતી. બસમાં સવાર લગભગ 40 વિદ્યાર્થીઓનો સમયસર આ બાદ બચાવ કરવામાં આવ્યો છે, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનો વરસાદ વિના પસાર થતાં ચિંતા વધી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કૃત્રિમ વરસાદ એક વિકલ્પ બની શકે છે. સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર અજાણ્યા શખ્સે પથ્થરમારો કર્યો. રેલવે સુરક્ષા દળે એક શકમંદની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. કચ્છમાં પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલે સંયુક્ત ઓપરેશન કરી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. સ્થળ પરથી 9,000થી વધુ ખાલી બોટલો અને દારૂ બનાવવાનું મટીરીયલ જપ્ત કરવામાં આવ્યું છે. અમેરિકાના ટેનેસી શહેરમાં ગુજરાતી સ્ટોરના માલિક પર ફાયરિંગ કરનાર મુખ્ય આરોપીની સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત સરકારના જણાવ્યા મુજબ રાજ્યમાં ઘાસચારાની કોઈ અછત નથી. અત્યાર સુધીમાં અછતગ્રસ્ત 301 ગામોમાં 16 લાખ કિલો વધુથી ઘાસચારો પહોંચાડવામાં આવ્યો છે. વડોદરાના ડભોઈમાં ફેસબુક પોસ્ટના વિવાદને લઈ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. બોલિવૂડ સ્ટાર અજય દેવગણ 21 વર્ષ બાદ ફરી એકવાર નેગેટિવ રોલમાં જોવા મળશે. તેમના નવા પાત્રને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા છે. આજના રાશિફળ અનુસાર ગ્રહોની સ્થિતિમાં ફેરફારને કારણે તમામ 12 રાશિના જાતકો માટે દિવસ ખાસ માનવામાં આવી રહ્યો છે. વેપાર, નોકરી અને સ્વાસ્થ્ય અંગે જ્યોતિષીઓએ મહત્વપૂર્ણ આગાહી કરી છે. આ હતા આજના ટોપ 10 બ્રેકિંગ ન્યૂઝ. આવા જ ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. જોતા રહો અમારી ચેનલ. જય હિન્દ.